હા ત્યારે કોણ આવ્યું? જા આમ ખોખ કરે છે. આમ બેન કેમ છે? મજામાં? હારું છે? આવો ભાઈ આવો. સીતારામ સીતારામ. હારું છે ને? બેવ બેવ. કેમ છે બેન? હારું છે ને? મજામાં છે ને? હારું છે ને તબિયત પાણી? હા બેન ને બધા મજામાં છે ને? એમને હજી હું દવાખાને લઈ ગયો હતો. હમણાં 2 દી પહેલા પડ્યા ને તેને થોડુંક અહીંયા પગમાં વાગી ગયું છે. હવે એને દવાખાને લઈ ગયા છે થોડુંક સારું છે. આ મમ્મીના શેટાવા ભાઈ છે ઈ કેમ આવ્યા છે? કોઈ દી આવતા નહીં. મને લાગે એને પૈસાની જરૂર લાગે એટલે આવ્યા બેન તમારા છોકરા તો એક છોકરી છે, તમે કહેતા હોય તો હું વાત કરું. એ છોકરી બહુ સારી છે. મારા ધ્યાનમાં હતો ખરા જીતુ કે હું એની વાત કરું, પણ હું એકવાર મેં કીધું તમને પૂછી દઉં. હા ભાઈ વાત કરો ને એમાં અમારે વાત જીતેન્દ્ર સંબંધ કરવાનો છે. તમે તાર વાત કરો છોકરી હારી ગઈ તો. હા તો વાંધો નહીં, હું વાત કરી કઈ નહીં, તમને ફોન કરીને કે બરાબર. હા બેવ સાપાણી બનાય. નહીં આ પાણી નથી પીવા, પણ થોડા પૈસા આપો ને, પૈસાની જરૂર છે. એવું બાકી એમાં છે ને ખાલી માથા ઉપર વાત કરું. ઈ ક્યાંય છોકરીની વાત નીકળે કે પૈસાની જરૂર છે ને એટલે ઈ મહેમાન આવ્યા છે. આપણે મદદ કરીને ખોટું આપણે કરે. હા તો વાંધો નહીં, તો કરો મદદ પછી મને કહેજો તમે. કેમ કઈ વાંધો છે? તમારે બધું સારું તો છે ને? કઈ વાંધો નથી ને? ભાઈ બધું આરામ સારું છે. કાંઈ વાંધો નથી. બધું રેડી છે. જા ભાઈ ઘરમાંથી 5,000 રૂપિયા લઈ જા. હા તો વાંધો નહીં. જો ભાઈ 5,000 રૂપિયા અને મારા છોકરાને દેવાની વાત કરજો. તમે કહેતા હતા ને હા તો વાંધો નહીં, સારું હાલો, એ તો હું 2-3 દી પછી તમને ફોન કરીને કહે બરાબર. સીતારામ કહું. સીતારામ. હા હારું આવજો. કે આવજો બેન. સીતારામ. મહેમાન ને તમે પૈસા ભલે આપો, પછી મહેમાન છે ને પૈસા આપું જાવ તો એ તમારે જોઈ લેવું. 15 દી તમે ફોન કરશો ને તો એનો ફોન નહીં લાગે. એ ખાલી પૈસા આપો આવ્યા હતા મહેમાન, તમારે બહુ જ જોઈ લેજો.